જય ભીમ નમો બધાય સાથીઓ, હું વિક્રમ બોધ. બધા આમ તો બધાને એવું વિદિત છે કે શમશાનમાં બહેનોને ન જવું જોઈએ, બરાબર ને? એમ બધાને માન્યતા છે. પણ જેને પપ્પા અતિશય વાલા હોય અને પપ્પાના લાડકવાયા ફૂમકા હોય એ દીકરીઓ હોય. કનાભાઈ માકડિયાન અહીંયા છે, દિવંગત થયા છે અને એમની દીકરીઓ અહીંયા છે. તમે જોજો, એમની દીકરીઓ આવે છે અને એને તો પપ્પાને ઉપાડ્યા હતા પણ ખરા, પપ્પા દિવંગત થયા ત્યારે. કારણ કે પપ્પાના લાડકવાયા ફૂમકા છે. બેન રુદન કરોમાં, રુદન કરોમાં, બેટા રુદન નહીં. તો બેનો, તમને આમ કેવી રીતે એવો કોન્સેપ્ટ થયો કે શમશાનમાં આપણે બધાએ જવું જોઈએ? બેનો જનરલી જાતી નથી હોતી, તો તમને આ પ્રેરણા ક્યાંથી થઈ? પપ્પાએ જ કહ્યું હતું કે કેવી રીતે? હા, એને જ કહ્યું હતું કે અમને છે ને, હું ગુજરી જાવ ને તો મને તમે દીકરીઓ મેળવા આવજો, કાંધું દઈને, ભાઈઓ નહીં. બરાબર, ભાઈઓ નહીં, બરાબર ને? હા, બરોબર. તો તમે જોયું છે આ કનાભાઈ દિવંગત થયા છે, પણ એમની યાદો કાયમ માટે છે બેન. આ કાયમ માટે તમે જો રડશો ને તો એ આમ કેવું લાગે? એના માટે, તમારા માટે તો પપ્પાએ ઘણું બધું કર્યું છે, ઘણું બધું. એમને પપ્પાના ઋણ તો ઘણા બધા છે. વિક્રમ બોધને આખું ગુજરાતને ભારત જુએ છે. વિક્રમ બોધ એક સંદેશ મેસેજ આપવા માંગે છે કે આપણે એવી માન્યતા છે કે શમશાનમાં બહેનોને ન જાય. બેનો કેમ ન જાય? દીકરીઓ કેમ ન જાય? માના રૂપમાં હોય, દીકરીના રૂપમાં હોય, બેનના રૂપમાં હોય, દાદીના રૂપમાં હોય. તો આ બેનો જો હિંમતથી અહીંયા આવે છે. એવું નથી કે ભાઈઓ જ આવે, બીજા ફરિયા ભાઈઓ આવે, દીકરીઓને બેનુને બધીને આવવું. હા, દીકરીઓ, બેનો, માતાઓને અહીંયા આવવું જોઈએ, જાવું જ જોઈએ. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. આવું હોય ને હવે છોડીને વયા ગયા હોય તો એને અહીંયા આવવું જ જોઈએ. અને આખરી વિહામો છે, આખરી વિહામો છે, બરાબર ને? આખરી વિહામો કહેવાય. તમને ખૂબ ખૂબ સાધુવાદ. અને તમે આદર્શ દીકરીઓ છે અને તમને પપ્પાના આશીર્વાદ પણ ઘણા બધા છે. અને આમે પપ્પાના આશીર્વાદ ઘણા બધા હોય છે દીકરીઓને. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. તો બેનો દીકરીઓ, તમે સાંભળો છો, શમશાનમાં ભાઈઓને જ જવાનું ન હોય, બેનો દીકરીઓને પણ જવાનું હોય. એવું આ બંને બહેનોએ ઉત્તમ સંદેશ આપ્યો છે. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. વિક્રમ.